સાંભળો, આપણા ઘરમાં છે ને રેશન કાંઈ છે નહીં. ભાઈ ને ભાભી આવે છે, આપણે એને શું ખવડાવશું? હવે દુકાનવાળા હરેશભાઈ ના પાડી દીધી છે કે પેલાનું તમે ચૂકતે ન કરી જાવ ને ત્યાં સુધી હું ઉધાર ન આપું. ચૂપ કેમ હાવ થઈ ગયા છો? બોલો કાંઈ. આપણી જેમ હું એને ભૂખ્યા રાખશું? તું ચિંતા ન કર, હું ગમે નથી છે ને પૈસા કરી નાખી એ આવે પહેલા આવું છું. હું છું પૈસાની સગવડતા થઈ ગઈ? હા, મળી ગયા પૈસા. કોને આપ્યા પૈસા? નસીબે આપ્યા. એટલે મને સમજાણું નહીં. હું સવારે પૈસા લેવા હાટું નીકળ્યો ને તો સવારે છે ને એક છોકરા ને છોકરી રોડ ઉપર બાંધતા જોયા, અને એ છોકરીના હાથમાં છે ને અંગૂઠી હતી, અને બાંધતા છે ને એને ફેંકી દીધી. છોકરી તો અંગૂઠી ફેંકીને વહી ગઈ ને છોકરો છે અંગૂઠી લીધા વગરનો વહી ગયો. પછી મેં ત્યાં જઈને જોયું ને તો એ અંગૂઠી હતી ને સોનાની હતી. અંગૂઠી કરતાં મને પૈસાની વધારે મારે જરૂર હતી, એટલે એ અંગૂઠી મેં વેચી નથી. સારું કર્યું, ભગવાને આપણી સામું જોયું. હવે હું ફટાફટ છે ને બધી વસ્તુ લઈ આવું અને હરેશભાઈને બાકીના પૈસા દઈ દઉં, અને પછી હું બધી રસોઈ કરી નાખું. હા, એ હરખી રીતે જો ન્યા જશે. હવે ફટાફટ ન્યા ગોત, ન્યા જશે, બીજા ક્યાંય નહીં હોય. હું છું કેમ એટલે બધા ચિંતામાં લાગો છો? ચિંતા કરવાની તો વાત છે. આપણા છોકરાના છોકરીની બુટ્ટી કરાવી હતી ને એ કાંઈ ખોવાઈ ગઈ. હોનાની બુટ્ટી હતી, કાંઈ મળતી જ નથી. હું લઈને જ આવતો હતો, પણ ક્યાં ખોવાઈ ગઈ કાંઈ ખબર જ નથી. બધા ગોતી જડતે જ નથી. તો તમે એટલી બધી ચિંતા શું કરો છો? કેવી વાત કરે છે તું? ચિંતા ન કરું, એ હોનાની બુટ્ટી હતી, એ કાંઈ મફતમાં નહોતી આવી. તમને યાદ છે આપણે બહુ પહેલા આપણે કેટલી બધી પૈસાની જરૂર પડી હતી, ત્યારે કોકની અંગૂઠીએ આપણી મદદ કરી હતી. ભૂલેવા? કારણ કે એ વીટી છે ને આપણા નસીબમાં હશે, એ છોકરીના નસીબમાં નહીં હોય. એટલે જ તે આપણે આ છોકરાની છોકરીની છે ને નસીબમાં નહીં હોય આ કર્યું, એટલે એ ખોવાઈ ગઈ અને આ બીજાના નસીબમાં હશે. ખબર છે, ભગવાને છે ને આપણને જરૂર હોય ને ત્યારે જ ભગવાન આપણને આપે છે, ન જરૂર હોય ત્યારે આપણને ભગવાન નથી આપતા. આમ થાય તે આપણે આ છોકરાની છોકરી છે ને એ 6 વર્ષની છે, હજી એને કાંઈ ખબર ન પડે સોનામાં ચાંદીમાં, અને જ્યારે એને જરૂર હશે ને એને એમ ખબર પડશે ને ત્યારે બધું મળી જશે. હવે આમ થાય તમે કાંઈ ચિંતા ન કરતા, અને તમારે ચા પીશ તો હું બનાવી દઉં. હા, આપી દે. લઈ આવું.